તો અમદાવાદની જેપી રોગ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા હોમોડાયાલિસિસ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ને જેમાં હોમોડાયાલિસિસ સેન્ટર ઉદઘાટન સાથે જ યદ ખાટવાના રાજકારણનું ભોગ બની ચૂક્યું છે। બહેરામપુરા વિસ્તારમાં ડાયાલિસિસ સેન્ટર કોણે શરૂ કરાવ્યું તે અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાવાદાવા અને તૂતુ મેમે શરૂ થઈ ગઈ છે। ત્યારે હોમોડાયાલિસિસ સેન્ટરની સુવિધાની રાજકારણથી પર થઈ સ્થાનિકોએ આવકારી છે। સ્થાનિકોએ જણાવ્યું કે સ્થાનિક સ્તરે સુવિધાની લોકોના પૈસાનો બચાવ રાજકારણ કરતાં વધારે મહત્વપૂર્ણ છે। સ્થાનિકોએ સરકારનો આભાર માનીને એમ પણ કહ્યું કે સરકારે સ્લમ વિસ્તારમાં આ સેવા શરૂ કરી છે જેના તેઓ ખૂબ આભારી છે। મહત્વનું છે કે બહેરામપુરા વિસ્તારમાં એએમસી દ્વારા હોમોડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ને જેમાં નજીવા ખર્ચે અનેક દર્દીઓને તપાસ અને ડાયાલિસિસની સેવાઓ પૂરી પાડી રહ્યું છે। માટે તો એ જ બરાબર છે કે પેશન્ટ બિચારા મહેનત કરે ડાયાલિસિસ માટે કે આવે એ પેશન્ટ તો બેચારો મરેલું જ પેશન્ટ હોય। હવે એમના પાસે પૈસા હોય ના હોય ડાયાલિસિસ કરાવવું જરૂરી છે, એમની તંદુરસ્તીનો સવાલ છે। તો આ ડાયાલિસિસ કરાવીએ તો એના માટે ખર્ચું કેટલું બરાબર। તો આ સંસ્થામાં બહુ પેશન્ટોને આ મા કાર્ડ ચાલુ કર્યું, આ ભાજપે કર્યું, કોંગ્રેસે કર્યું, કોઈએ કર્યું, પણ આનાથી બિચારા પેશન્ટ ડાયાલિસિસ કરાય પછી રિક્ષા ભાડાના 300 રૂપિયા આપે, એ બધા કોઈના ઘર ચાલે આનાથી। આ બહુ સુવિધા બહુ સારી છે। અમદાવાદની જેપી હોસ્પિટલ જે છે ત્યાં હિમોડાયાલિસિસ સેન્ટર જે છે તે આજથી શરૂ થયું છે। શરૂ થતાની સાથે જ જે વોર જે છે તે ભાજપ કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે। લોકો આપણી સાથે છે, લોકો શું ઈચ્છી રહ્યા છે, આ વોરને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે, લોકોના મતે આ વોર કેવા પ્રકારનું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। સુવિધા મળી છે, આ સુવિધાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો અને કોને શ્રેય આપો છો? અમે તો આના સ્થાનિક છે, સામે જ રહીએ છીએ બરાબર। તો ચેપી રોગ હોસ્પિટલ ઉદઘાટન જે થયું એ આના સ્થાનિકો માટે બહુ અગત્ય અને સારામાં સારી વસ્તુ છે બરાબર। આના લોકોને બહાર જવું નહીં પડે, અમે તો એ જ જાણીએ છીએ જે વિકાસનું કામ થઈ રહ્યું છે એને સહેમત આપીએ છીએ। કોણ લાવ્યું એ મહત્વનું છે કે તમારા વિસ્તારની અંદર આ સેવા મળી એ મહત્વનું છે? સેવા મળી તે મહત્વની છે અને સરકાર તો સપોર્ટ કરી જ રહી છે બરાબર। અમારે મહત્વ એ છે કે કોણ લાવ્યું એ મહત્વ નથી બરાબર। સેવા મળે છે, અહીંની પબ્લિક મોટા ભાગે લઘુમતી પબ્લિક છે અને તે સેવા લઈ રહી છે। બધી જ્ઞાતિના લોકો રહે છે, એ બધા સેવા લઈ રહ્યા છે અહીંયા। તો શા માટે નેતાઓને આ પ્રકારની ક્રેડિટ લેવામાં રસ હોય છે? નેતાઓને નહીં, જે કામ કરે છે એ રસ લેવા માંગે છે। અત્યારે જે બી બનાવ અહીંયા બન્યું એ ના બનવું જોઈતું હતું। આ એક જનરલ પબ્લિક માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। નો ડાઉટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટનો બહુ સારું સપોર્ટ છે, અંદર કામ કર્યું એ લોકોએ। જે લોકોને ડાયાલિસિસ માટે સિવિલ જવું પડતું હતું, અધર જગ્યા જવું પડતું, એની જગ્યા અહીંયા એ લોકો ડાયાલિસિસ સેન્ટર બન્યું છે, ખૂબ સારું કાર્ય છે, એ લોકોનું થવું જોઈએ। આના ઉપર રાજનીતિ ના થવી જોઈએ। જે કામ કરે છે એમને કામ કરવા દેવું જોઈએ। એ લોકો આઈને જે બી કર્યું કૃત્ય એ બહુ ખરાબ કહેવાય। આ જનતા માટેનું છે, એ જનતાને રહેવા દો। પણ સરકારની કામગીરી વિધાવર છે। અમારે લાલજીભાઈ પરમારે એક હોલ બનાવ્યો હતો, એ કોઈ ભેદભાવથી નથી। એ હોલ સરકારે બનાવ્યો હતો, મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવ્યો હતો। આજે 90% નહીં 95% ત્યાં તમે જોશો ને તો મુસ્લિમ સમાજના લોકોએ એનો લાભ લે છે અને સરસ રીતે ત્યાં આયોજનો થાય છે। એવી રીતે આ હોસ્પિટલની અંદર બી દરેક જ્ઞાતિના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ માત્ર એક ચેપી રોગ હોસ્પિટલથી ધીરે ધીરે એને ડેવલપ કરીને કોવિડ પછી આમાં અહીંયા ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યા, એ બધી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, સારા રૂમો બની ગયા, ત્યારે હોસ્પિટલનો વિકાસ થાય। અને આજે ડાયાલિસિસનું જે અમને અહીંયા ભેટ મળી છે એ ખૂબ જ વિરદાવની છે, અમે એને આવકારીએ છીએ। શું કહેશો તમે, સતત ચાલવી જોઈએ ન ચાલવી જોઈએ કે યશ ખાટતા લોકોને તમે શું કહેશો એક નાગરિક તરીકે? આજે બહેરામપુરા વોર્ડમાં જે કંઈ સરકાર કોર્પોરેશન તરફથી અમને સુવિધાઓ મળી રહી છે તો ખરેખર અમે તો કોર્પોરેશનનો અમે આભાર માનીશું કે અમારે બહેરામપુરા વોર્ડ એટલે ખૂબ જ પછાત વિસ્તાર છે અને ખૂબ જ સ્લમ વિસ્તાર, આખું ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર છે। તો અમે તો પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારનો આભાર માનીશું કે ભાઈ અમને સુવિધાઓ પૂરી પાડે છે। એ બદલ અમે એના સ્થાનિકો જે અમે દૂર દૂર ડાયાલિસિસ માટે અને જે દૂર દૂર માટે જતા હતા તો અમારે પૈસા પણ ખર્ચ કરવા ના પડે અને અમને અહીંયા સુવિધા મળશે, એના માટે અમે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ। આ સુવિધાને તમે કેવી રીતે જોઈ રહ્યા?
આ સુવિધાને અમે અમારા બેરામપુરા વોર્ડમાં બધી જાતિના લોકો રહીએ છીએ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચન બધી જાતિના અમે અહીંયા પબ્લિક રહી રહી છે. અને અહીંયા જે ડાયાલિસિસનું જે વિભાગ બનાવ્યું છે એમાંથી બધી જાતિઓને ફાયદાકારક છે. જેમ કે અત્યારે અમારે સિવિલ હોસ્પિટલ, અહીંયાના નાગરિકોને સિવિલ હોસ્પિટલ જવું પડતું હતું, તો એની જગ્યાએ અહીંયા આવીને નજદીકમાં અમને સુવિધા છે. એના બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી તો જે સુવિધા મળી છે એ સુવિધાને લઈ અને લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે. નેતાઓ પોતાની યશ ખાતર આ પ્રકારની જે તજવીજ હાથ ધરતા હોય છે, પરંતુ તે ન થવી જોઈએ. સ્થાનિક લોકોને પોતાની સુવિધા મળવી જોઈએ અને તે પ્રકારના કામ થાય તેને પોતાનો શ્રેય જે છે તે સ્થાનિક લોકો આપી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, VTV, અમદાવાદ.